જાગો ભારતીયો, શું તમને દેખાતું નથી? દિલ્હી અને ગુજરાત તરફ મોત આવી રહ્યું છે. આપણી સરકાર અરવલ્લીના પહાડો ખોદવાની છૂટ આપી રહી છે. આપણે કુદરતી રક્ષક તોડી રહ્યા છીએ. પણ જુઓ આપણા હરીફ દેશ ચીનને. ત્યાં એક માણસ હતો, વાંગ વેનબિયાઓ. તેણે મોતના દરિયાને લીલા જંગલમાં ફેરવી નાખ્યું. કેવી રીતે? મશીનોથી નહીં, પણ સસલાની ફોજ ઉતારીને. તમે મજાક માનશો, પણ આ સસલાઓએ રણમાં ઘાસ ઉગાડ્યું, ઝાડ સાચવ્યા અને તેની લીંડીએ રેતીને સોનું બનાવી દીધી. આજે ત્યાંના ગરીબ ખેડૂતો સસલા પાળીને વર્ષે 10 થી 12 લાખ રૂપિયા કમાય છે. ત્યાં રણની વચ્ચે 1.96 લાખ સોલાર પેનલનો દોડતો ઘોડો છે, જે સ્પેસમાંથી દેખાય છે. 33% રણ હવે ગાયબ થઈ ગયું છે. અને આપણે અરવલ્લીને તોડીને થાર રણને આમંત્રણ આપી રહ્યા છીએ. ચીન રણમાંથી કમાય છે અને આપણે પહાડો વેચીને બરબાદ થઈએ છીએ. જો લોહી ઉકળતું હોય તો આ વિડીયો શેર કરો અને સરકારને કહો, અમને માઇનિંગ નહીં, ઇકોનોમિક ક્રાંતિ જોઈએ છીએ.